નાના બાળકના તરીકે કહું છું કે જે પ્રમાણે આ જે પ્રસંગની અંદર એક ભગવાનને એમ કીધું ને, બ્રહ્માનંદ સ્વામીને જગ્યા આપીને મહારાજ શિષ્ય બન્યા અને ભગવાનના એક આશ્રિત થઈને એમને જેમ એમ કહેવાય કે ખયા ખત્રીના પ્રશ્નોના જવાબ આપ્યા ને, આજે સંપ્રદાયની અંદર ખરેખર એ જ પ્રમાણે દરેકના જવાબો આપવા માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એવા દેવા થશે કે એમ ગર્વ તોડી નાખશે. એક વખત સામે આવીને કોઈ બેસે તો ખરું, બરાબર ને? પ્રશ્ન એટલો છે જીવનની અંદર વાલા ભક્તો, આ પ્રસંગો એ આપણા જીવનના એવા અમૂલ્ય પ્રસંગો છે. ભગવાનના ચરિત્રો એ એવા અમૂલ્ય ચરિત્રો છે કે જેને જો જીવનની અંદર કંડારી લઈએ તો આપણને જે ભગવાન મળ્યા, જે કૃપાળુ પરમાત્મા મળ્યા છે ને, એની ક્યાંય જોડ આપણને જોવા મળે નહીં. આ કળિયુગના સમયની અંદર એ ભગવાનની સામર્થ્ય, ભગવાનની કૃપાળુતા, એ ભગવાનતા એ કેવી રીતે સમજાય? આપણે નિત્ય કહીએ ને, જે ઉત્પત્તિ તથા, હમણાં સાંજે આપણે કીધું ને, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. એવા આપણને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે કે આપણા જેવા અનંત જીવાત્માઓનું કલ્યાણ આંખની પલકારાની ઝબકારે એ ભગવાન કરી નાખે, એ સમર્થ ભગવાન આપણને મળ્યા છે. અને એ પરમાત્માનો જીવનમાં જો રાજીપો આપણે પ્રાપ્ત કરી લઈએ ને, તો આ જન્મ, અને એમ કહેવાય આ જન્મ તો સુખી થાય, પણ પરલોકના સુખોને પણ આપણે ચોક્કસપણે સિદ્ધ કરી શકીએ છીએ.